હેલો, નવા વિડીયોમાં આપણું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આશો તો બધા મજામાં હોગે. અમે બી બધા મજામાં છીએ. તો આજે આપણે જવાનું છે હવે સુરત, કેમ કે ગામડે આવ્યા હતા આપણે મતદાન કરવા, અને મતદાન થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે આજે સુરત. તો આપણે પેલા માતાજીએ પગે લાગી આવી અને શ્રીફળ વધી આવી. તો હાલો પહેલાં આપણે જઈ માતાજીએ. એ પહેલાં આપણે ગામમાં જવાનું છે, કેમ કે ત્યાંથી જવાનું છે માતાજીએ. તો હાલો આપણે જઈ મોઢે પગે લાગી આવી. તો હાલો આપણે જઈને પછી આપણે જઈ સુરત. તો ગામમાં જવા માટે આપણે ઘરેથી નીકળી ગયા છીએ, કેમ કે ગામમાં જવાનું છે આપણે શ્રીફળ લેવા. શ્રીફળ લઈને આપણે જવાનું છે મોઢે વધેરવા, અને મોઢે પગે લાગીને પછી આપણે જવાનું છે, કેમ કે અમારા ગઢિયાનો રિવાજ હોય. તો ત્યારે તમે જુઓ, કાળા ઉનાળે અમારે પણ ત્યારે નદી બે ફામ જાય છે. જુઓ તમે, આ છે નદી. નદીમાં પાણી જુઓ, આ તમે જુઓ છો નદી છે. પાણી કેટલું તમને નદીમાં દેખાતું છે. ઝૂમ કરીને દેખાડું. જુઓ ઘણું પાણી છે. તો આપણે મિત્રો જોયેલી, કેમ કે અમારે પાણી આવેલું છે. નર્મદાનું પાણી આમાં નદીમાં છોડવામાં આવ્યું છે, એટલે પાણી ઘણું છે એમાં. એટલે જુઓ અહીં દેખાડું તમને લાઈવ વિડીયો બનાવી રહેજો, જોઈ લો. હવે શ્રીફળ આપજો. તો આપણે આવી જશે શ્રીફળ લેવા. એવું ગુજરાતી ગીત ચાલુ છે. આપણે શ્રીફળ લઈ લીધા છે, અને હવે આપણે જવાનું છે ઘેરે, કેમ કે શાળા ઉછળવાના છે, પછી જવાનું છે મઠી. તો આપણે શ્રીફળ શાળા ઉછળવાના છે. ચાલો, જો આ બે શ્રીફળ એવા છે. એક આપણે મઢે વધરવા જવાનું છે, ને એક આપણે ઘેરે. તો હાલો પેલા શાળા કાઢીને છીએ આપણે શ્રીફળના ઉછળી નાખે છે. હવે જઈએ આપણે મઢે. તો હાલો આપણે મઢે જઈએ. મઢે આપણે શ્રીફળ વધારી નાખીએ. હાલો જઈએ. તો આપણે આવી ગયા છીએ. અમારો માતાજીનો મઠ છે અહીંયા. તો આપણે જો આપણે સામે માતાજીનો મઠ છે. માતાજી મઢે આપણે આવી ગયા શ્રીફળ. તો હાલો માતાજી મઢે દરવાજો ખોલી નાખ્યો છે. આપણે અંદર આવી ગયા છીએ. આ અમારા માતાજીનો મઠ છે. તો આપણે મઢે આમાં મઠ છે. શ્રીફળ આપણે વધી નાખ્યું, દડી ચડા દીધી છે. જો આ મઠમાં અમારા થોડા બેઠેલા છે. તો હજી છે. તો હાલો હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો આપણે હવે જઈએ ઘરે. આમાં ઘેરે મઠ છે. ત્યારે અમારા ભોવા છે. મઠ અમારા માતાજીના. તો હાલો આપણે ઠેલો પેક થઈ ગયો છે, અને હવે આપણે જવા માટે નીકળી ગયા છીએ. તો હવે આપણે 4-12 થી થઈ ગયા છીએ, અને હવે આપણે જવાનું છે. હાલો તો નીકળીએ આપણે સુરત જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે જવાનું છે રેલવે સ્ટેશન. તો આ છે ટિકિટ બારી. આપણે ટિકિટ લઈ લીધી છે અહીંથી આવે એટલે ટિકિટ આપણે લેવા જઈએ સુરતની. અને આપણે જવાનું છે સુરત. આવી ગયા છીએ રેલવે સ્ટેશને સુરત માટે જવા માટે. અત્યારે જે અમારી ટ્રેન આવી નથી, પણ હવે આવવાની શક્યતા છે, કેમ કે હાથનો આપણો ટાઈમ છે, પણ હજી 6:30 છે. હજી 15 મિનિટની વાર છે. તો આપણે જુઓ આ છે રેલવે સ્ટેશન. આપણી ગાડી આવે છે. જુઓ આ મોવા સુરત વાળી સ્પેશિયલ ગાડી છે. આપણી ટ્રેન આવી ગઈ. તો મોટી ટ્રેન છે. જોઈ છીએ મોવા સુરત સ્પેશિયલ ગાડી 7:30 આવે છે. દરરોજ 7:30 આવે. મોવાથી ઉપડે 5:30 આપણે અહીંયા. હવે
એસી અને પાસે તો આ એસી વાળા છે સ્પેશિયલ આપણા ડબ્બા હજી પાછળ છે હજી એટલે પબ્લિક સુરત પાછળ જવા માટે જ છે ઘણું છે જુઓ તમે આપણી ટ્રેન આવી ગઈ છે બીડી મોટી છે તમને દેખાય ને લગન ટ્રેનમાં જવાનું છે ટ્રેનમાં આપણે બેસી ગયા ટ્રેન તમને દેખાડો કઈ મોટી છે એમ દેખાય ના લગન ટ્રેન જ છે કેવડી મોટી કે આપણે અહીં જવાનું છે સુરત બસ આપણી 5 મિનિટમાં હવે ઉપડવાની તૈયારી છે સુરત ચાલો આપણે ટ્રેન ઉપડી ગઈ છે જુઓ તમે ટ્રેન ઉપડી ગઈ છે રાજુલા જંકશનથી ટ્રેન નીકળી ગઈ છે જુઓ તમે આપણે ટ્રેનમાં બેઠી ગયા છીએ ત્યારે ચાલુ છે આપણી ટ્રેન આ તમારું રેલવે સ્ટેશન જો સુરત આવવું હોય આ ડેલીની 6:30 આવે છે બરોબરના જંકશન આપણે એને રાજુલા જંકશન કી આ અમારું છે સ્ટેશન આ ટિકિટ બારી છે અત્યારે આપણે કુંડલા ઉમી ગયા છે તો આ હવે સ્ટેશન છે અમે આવી કુંડલાનું સ્ટેશન છે પેકેટ છે સુરતમાં આવી જો સાવરકુંડલા જો ટ્રાફિક કેવી છે તમે જોઈ રહ્યો છો આ છે કુંડલાનું રેલવે સ્ટેશન જો તમે અત્યારે વાગી જશે 8:08 થઈ છે 14 અત્યારે જો સાવરકુંડલા અત્યારે આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ 8 જેવું છે જો તમે વિડીયોમાં બનાવી રહેજો તમને દેખાડજો કેમ કે આપણે આવવાનું છે સુરત આ બેસલવાડી સુરત જાય છે સુરત પહોંચી ગયા છીએ હવે ઉતરવાની થોડીક વાર છે હવે તો હાલો આપણે ઉતરવાનું છે ગાડી રૂકે એટલે પૂછી દઈએ તો આપણે સુરત પહોંચી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 4 છે અહીંથી આપણે જવાનું છે કારખાને જુઓ આ છે રેલવે સ્ટેશન જોવો છો કેવું છે તે આપણે જવાનું છે કારખાને ચાલો જઈ કારખાને તો આપણે સુરત પહોંચી ગયા છીએ રક્ષા માટે ઊભા છીએ આપણે રક્ષા આવી એટલે આપણે વ્યાજ કારખાને ચાલો રક્ષા આવી તો આપણે સુરતથી આવી ગયા છીએ અને જવાનું છે આપણે કારખાને કેમ કે કારખાને જઈ હાથ ધોઈ નાખીએ નાહી ધોઈ નાખીએ કેમ કે થાકી જશે અને આવ ધોવાનું બાકી છે મોઢું ધોવાનું બાકી છે એમનું બેઠ દઈએ તો હવે આપણે કારખાને જઈ ફ્રેશ થઈ જઈ તો હાલો આપણે કારખાને પહોંચી જાય કારખાને આવી ગયા છીએ 2 દી પછી આપણે આવ્યા જુઓ આ યુપી બિહારની બસો છે આખી ડેલી જાય છે મારા ભાઈઓ બેઠા હેઠા જુઓ તો આ કારખાનું છે આપણું તો આપણે સુરત ઉગી જાય છે દેહમાંથી અને નાહી ધોઈને ફ્રેશ થઈ જશે જો કપડાં બદલાઈ લેશે આપણે અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો તમે જોતા રહેજો અને આવા જ વિડીયો અમે બનાવતા રહીશું તો મળશું આપણે નવા વિડીયોમાં આવું બધાને જય માતાજી જય બાપા સીતારામ